નમસ્કાર દર્શક મિત્રો, આપણે ફરી એકવાર મુલાકાત લીધી છે આપણે રણછોડ બાપાની. આગળ જે વિડીયો બનાવ્યો એમાં તમને મોબાઈલ નંબરનું મેં બતાવ્યું. કોમ્પ્યુટર જેવું મગજ તેજ છે અને કામ કરે છે, એવું જ આપણે ફરીથી પાછા આપણે રણછોડ બાપાની મુલાકાતે આવી ગયા છીએ. પરિચય આપણે આપ્યો હતો કે રણછોડ બાપા મોવલિયા નાના કોટડા ગામના વતની છે અને વિસાવદર તાલુકો છે. તો ફરી એકવાર આપણે એને અવશ્ય વિડીયાના અમારા જોઈજો અને સારા લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. અને જાણવા જેવું છે, રણછોડ બાપા પાસે ઘણી જૂની વસ્તુ એની પાસે યાદી છે, જે કોઈ પાસે ન હોય એવી જૂની વસ્તુની યાદી છે. એવું જ એક આપણે યાદી છે એની પાસે પરસોત્તમ મહિનાની આગલા ભૂતકાળ. આગલા ભૂતકાળ. ભૂતકાળ બોલે ને આગલા વ્યાજ 1977 થી માંડી અને ભૂતકાળનું ટૂંકમાં પરસોત્તમ મહિના ક્યાં ક્યાં સાલમાં આવ્યા ઈ એને મૌખિક યાદ છે. પરસોત્તમ મહિના ક્યાં ક્યાં સાલમાં આવ્યા ભૂતકાળનું એને યાદ છે. વિચાર કર્યો 1977 થી. હવે આપણે ગયા વર્ષનું કે આગલા વર્ષનું હોય તો ભૂલી જતા હોય ઘણી વાર. આપણું મગજ એટલું કામ કરે છે, ઓછું કામ કરે. એનું કોમ્પ્યુટરની જેમ ગૂગલની જેમ બધું હસવાઈ જાય છે મગજની અંદર. તો તમને હું બતાવું છું ભૂતકાળના જે છે ક્યાં ક્યાં સાલમાં આવ્યા એ તમે જોઈ શકો છો. ને હવે આપણે રણછોડ બાપાને પૂછીએ આમાં કે 1900 રણછોડ બાપા 1977 માં બે શ્રાવણ આવ્યા હતા. 1977 માં પછી 1980 માં બે જેઠ આવ્યા હતા. બરોબર. 1982 માં બે આહુ આવેલા. 1985 માં બે શ્રાવણ. 1988 માં બે જેઠ 88 માં. પછી 1991 માં બે વૈશાખ. 1993 માં બે ભાદરવા. 1993 માં બે ભાદરવા રેડી. 1996 માં બે આહાડ. બરોબર. 1999 માં બે જેઠ. પછી 2001 માં બે આહુ. 2001 માં બે આહુ રેડી. 2004 માં બે શ્રાવણ. 2007 માં બે જેઠ. 2010 માં બે વૈશાખ. 2002 માં બે ભાદરવા. 2012 માં બે ભાદરવા રેડી. પછી 2015 માં બે આહાડ. 2015 માં બે અષાઢ. પછી 2018 માં બે જેઠ. પછી 2020 માં બે આહુ. પછી 21, 22, 23 માં બે શ્રાવણ. 2023 માં બે શ્રાવણ ગયા. બરોબર. હવે તમારા અંદાજ પ્રમાણે 2026 આવે, બરોબર છે? તો 26 માં અંદાજ મારો ક્યાં મહિના છે? જેઠ મહિના આવી છે બે લગભગ. રણછોડ બાપાના અંદાજ પ્રમાણે 2026 માં બે જેઠ મહિના લગભગ જેઠ છે. એટલે આપણે ડોસ્યુ મહિનો કહી, એટલે પરસોત્તમ મહિના કહી. એટલે અમુક ટાઈમે એક કાતરા આવ્યા છે. એટલે દાખલા તરીકે 1918 માં જેઠ 2 હતા. પછી વસાર એક વર્ષ ખાલી ગયું 2019 અને 20 માં પાછા આહુ 2 આવ્યા હતા. આહુ મહિનામાં આપણે પરસોત્તમ મહિના. એની પહેલા એક હતું આપણે ક્યાં છે 91 થી 93. એમાં 92 ખાલી એક જ ગયું. 1991 માં બે વૈશાખ હતા. એમાં 92 એક ખાલી ગયું અને 1993 માં પાછા બે ભાદરવા હતા. એવી રીતે અમુક ટાઈમે એક કાતરા થયું છે. રણછોડ બાપાનું કહેવાનું 1999 થી 2000 ની સાઈડ ખાલી ગઈ અને 2001 માં પાછા બે આવું આવ્યા છે. એટલે આ યાદીમાં નજર મારો તો એક કાતરા અમુક મહિના થયા છે. અહીંયા 10 થી 12 એટલે વસારી એક ખાલી ગયું છે અને બે ભાદરવા આવ્યા છે. બરોબર છે. એટલે આ જે 1978 થી એની યાદ છે. વિચાર કરી લો. આપણને હજી 2017-18 નું યાદ નથી કે 2018 માં ક્યાં બે મહિના આવ્યા હતા. પરસોત્તમ મહિના જે આપણે ડોસ્યુ મહિના કહીએ, ડોસ્યુ પૂજવા જાય અને ઈ પરસોત્તમ મહિના કહીએ એવા ઈ આપણને યાદ નથી. અને 1978 થી મૌખિક બોલી ગયા. તમે જોવો છો બધા ઈ મોટે બોલી ગયા છે. એને 1978 થી યાદ થઈ ગયું છે. એટલે હકીકત તો આમ જોઈ તો 75 વર્ષની ઉંમરે રણછોડ બાપાને આટલું યાદ રહ્યા એ બહુ સારું કહેવાય. કોમ્પ્યુટર જેવું મગજ કહેવાય. રણછોડ બાપાને મુલાકાતે પણ લઈજો અને એને કદાચ નાના કોટડા આવો તો એને રૂબરૂ મળજો. મેલા જેવા વ્યક્તિ છે. એટલે અને વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. જય હિન્દ, જય ભારત.